આ ડોશીએ વહેલા કોમ બતાવી જાય કે હું સાલ લઉં એટલા કે તમે પૂરા કાપીને નાખીને આવો. આમાં પૂરા કાપીને નાખવા પછી અને પછી જવું પછી ખેતરમાં. ડોશી તો કોઈ નાખતી નહીં, બબે બબે પૂરા નાખે છે. અને હું જે દાર ઘેર હોય ને દાર બેસો તો બપોરે ભૂસી જ ના રહે. ખાઈને કમ્પ્લીટ ધરાઈ ગયું. ધરાઈ ખો આજે ડોશી નહીં તાન જવું દી. હાલ કોઈ કોમ ધંધો નહીં, બેઠા બેઠા કંટાળ્યો છું. હેતરમાં ઘણું કોમ છે પણ હેતરનું કોમ હમણાંથી થતું નહીં. શું કરવાનું? ઘેર બેઠા બેઠા કંટાળો આવે. હું શોકન જવાનું કોમ એ કોઈક ધંધો સારું મળી ગયો હોત ને તો સારું હતું. હમણાંથી બેહર્યો છું. પૈસા શોખથી આયા નહીં. અને તહેવારે આવું છું હું શોથી રૂપિયા લાવવાના. ગમે તે કઈ શોખથી રૂપિયા તો લાવવા પડશે. તાણે તહેવાર થાય કે ધૂમધામ, નકર તહેવાર નહીં થાય આપણો. કાકા આવો મહેમાન આવો. બોલો શું ચાલે ગયો? હા શાંતિ ચાલે છે. મજામાં તો છો ને? હા હો મજામાં. ઓળખાણ ના પડી. ઓળખાણ એટલે પડે એવી જ દઈ. વેપારી છું હું. હો બેસો ને? ના ના કાકા બેસો નો નહીં. તાને જમીન ખરીને રાખવાની મારે. જમીન જોવો છે એટલે જમીન ના વેપારી છો? વેપાર એટલે મારે રાખવાની જ છે. હા રાખવાની એમ કશો વાંધો નહીં. આ ગામમાં ખરું ને મારા સિવાય કોઈને ખબર ના હોય પાછી. શકર પર રાખે તો છે એવું આપણા અમારા ગામમાં ખરું ગમે તેવું કોઈ ટ્રેક્ટર વેચવાનું હોય, બાઇક વેચવાનું હોય, સાયકલ વેચવાની હોય તો એ મોનકાજી સંભાળે. પેલા તમારે સંભાળે? અરે મને સંભાળે. અને ગમે તેવું હોય ને તો આપણે વેપાર કરી દઈએ. તો ખરો ને હું ખરી જગ્યાએ જ આવ્યો છું. અરે સારું કર્યું આ જગ્યા ઉપર આવ્યા ને. બીજી જગ્યાએ જાવ જ ને તો તમને કશું ના બતાવી રહે. એમાં કશું ખબર જ ના પડતી હોય. મારે જમી રાખવી છે. ધોનમાં ખરી આટલામાં એક ધોનમાં છે ખરી જમીન. ધણી હાલવા તૈયાર તો છે ને? જમીન તો છે ને મારા ધોનમાં જ છે. તમારે કેટલા વીઘા જોવો છે એમ કયો? મારા તો જોમ તો મરે ને તો 4-5 વીઘા રાખી જ લેવી છે. શું વાત કરો? 4-5 વીઘા? પણ હાલ કરું શેઠ મારા પાન ખાલી 2 વીઘાનો નંબર છે. પછી જોઈ જાય તો જમીન ખરી પણ રોડ ટચ હોય એવી જોવા આપડે. હો અરે જમીન એટલે એક નંબર. હું સબ આ તો કોઈને હાલે ના પણ આ તો મારું મન રાખાય એવો છે. ફાઈનલ આવશે ને? અરે ફાઈનલ. હું તો રોડ ની અંદર હોય ને તો આપડે કોઈ ધંધો કરવો હોય તો ના કરીએ છીએ. રોડ ઉપર હોય ને તો ચાલે. એટલે રોડ ઉપર એટલે એ ખેતર જ ખાલી છે વચમાં. પછી આવી જાય પછી રસ્તો તો કમ્પ્લીટ છે. આ મારું ખેતર પેલું આવે પછી નું આવે. કાકા મારો કહેવાનો મતલબ કે રસ્તો ક્લિયર હોય ને તો આપડે માથાકૂટ ના કરવી પડે. યાર અમારા કાકા બના ભાઈ ની છે એટલા કશું જોયા જેવું નહીં. તો ચિંતા નહીં. પછી એટલે તમારી વાતચીત થયેલી છે? અરે વાતચીત એટલે મારું કીધું જ મને અત્યાર સુધી હું ખરો ને જે કહું ને એ એને કરેલું છે. અને હું કેવું છું આટલા કોઈ કેટલું માર્કેટ ચાલે વીઘા? હાલ ખરું ને મારા વૈકન જમીન ના ભાવ 25 લાખ સુધી છે. ના બરોબર છે. આમ તો માર્કેટમાં એટલું આટલું ચાલે તો છે. તમે ચિંતા કરશો ને તમારે લેવાની જ હોય ને તો આપણે મીટિંગ કરશું બેહારશું ને એટલે આપણે કમ્પ્લીટ કરી દેવું યાર. હા એ તો બરોબર. મીટિંગ કર્યા પછી બધું ભાવ તોડ તમે તાર ખાલી લેવાની હોર રાખો. બીજું બધું મારા પર છોડી દો. તમે કીધી 25 લાખ અત્યારે બાજુ મોતા આવે છે. ના એટલે મારી કિંમત ના આવે. બેઠક કર્યા પછી એનો નિર્ણય થાય. હા એટલે આજ સુધી સાયકલ વેચવાની તો આપણે વેચાય પણ જમીન નો તો શું પડે ભાર. કાકા સાયકલ વેચવામાં જમીન વેચવામાં ઘણો ફેર હોય. અરે તમને ખબર નહીં ગમે તેવું હોય ને તો આપણે વેચાઈ દેવરાઈએ છીએ અને આપણું મન રાખે આખા ગામમાં ખરું. બધો અનુભવ તો છે ને? અનુભવ બધા કાકા છે. કાગળિયો બધું રેડી જોવો. અરે તમને ખબર નહીં કાગળિયોમાં તો હું પાછો પડું એવો જ નહીં. ભલો કાગળિયો કરી નાખો. ખાલી ઓફિસમાં જઈને ઉભો રહું તો ફટલાઈન સહી સિક્કા બધું કરી નાખો. મારી વાત સાંભળો. કાગળિયો એટલે આપડે જે દસ્તાવેજ ખરા ને એ બધા ઓકે જોવીમ કેવું છે મારું. તમે ચિંતા કરશો ને અમારા એક જ ઓકરા જમીન છે એટલે તમારે જોવું પડે એવું નહીં. જો કોઈ બીજો પછી લોન બોનો ડખા બખા? અરે આજ સુધી કદી લીધી જ નહીં. શોથી ડખા પડી એ બધું મારે પૂછવાની ફરજ આવે. એટલે હું બાજુમાં હોય એટલે મને ખબર હોય કે ના હોય. અને મારે પૂછવું તો પડે ને. તમે ચિંતા કરશો ને અમારા કુટુંબી ભાઈ છે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. તમે ખાલી જમીન હું બતાવું એ જોઈ લેજો. કશું વાંધો નહીં. હું કેવું છું પાર્ટી આવશે હાજર? એ તો હું વાતચીત કરી લઉં છું ફોન કરીને. હાલ એ રવાય નહીં.
કશો વાંધો નહીં. એ થોડા બહાર જશે કા એટલે હું વાત તો કરવી પડે કે મારે. લાવો તો આપણે જમીન જોતા આવીએ એટલા કઈ ડોસીને કહી દો તે ચા બા બનાવી રાખો. કશો વાંધો નહીં, આપણે નજર તો કહી આવીએ. હાર હેડો, કશો વાંધો નહીં. કે બાદ છે તે? આ રે આપણા બાજુમાં જ છે. લેડો કશો વાંધો નહીં. કાકા હા જમીન તો બરોબર છે પણ ભાઈ બાવળિયા ઉગાડ્યા છે તમે જોત ખરા. અરે જમીન તો શાનીએ પડી રહી છે એટલા. આ તો તમે હારા માણસ છો ને એટલે બતાવી ને કોઈને બતાવતોય નહીં અને તમે ખરીદો ને એવા છો એટલા બતાવી. કશો વાંધો નહીં. બાવળે તો પછી કઢાઈ નાખ્યો પણ જમી ખરી હારી મોકાની છે. જવા દેવા એમ નહીં. પોચ પછી આગા પાછા કરી અને જમી રાખી લેવી તો પડશે જ કારણ કે છે મોકાની જગ્યા છે અને કોઈક ધંધો કરીએ ને તો ચાલે એવો છે. તમે તાર ગમે તે ફેક્ટરી બનાવો ને તો એ જમીન ઉપર ચાલે એવી છે. બોલો નહીં ચાલે? મને ગમી જશે. કોઈ પણ ધંધો કરીએ ને તો વનવે ચાલે એવો છે. અરે વનવે એક નંબર. હું શું કઉ છું તમે તાર ના હોય તો જવો જ જો હું ફોન કરીને તમને વાત કરાવી દઉં. ના હોય તો લેજો મને ફોન નંબર આપી દો તમારો. હા એ વાત એટલે હું કોન્ટેક્ટ કરી દેતા ફાવો કે લ્યો આ મારો નંબર છે બરોબર. હા અને તમારે વાતચીત કરી કમ્પ્લીટ થઈ જાય ને પછી મને રિંગ કરજો. હા એટલે તમારું નામ તો કેવું પડે કે એમને હું એડ કરું. ખ્યાગારજી લખી દો. હા હા ખ્યાગારજી જમીનના વેપાર. હા અને બધી વાતચીત થઈ જાય પછી મને રિંગ કરજો. અરે તમે તાર ચિંતા કરશો ને હું એ જમીન ખરીને જવા નહીં દઉં. તમને જ અલાવ રહ્યો બસ. મારે રાખવાની જ છે બરોબર. હા હા હું એકલું દાન કશું ભૂલો ના મેં કીધું એ. અરે ભૂલતો શું આજ સુધી કદી કશું ભૂલ્યો નહીં. કાલ હું ખાધું તું એ મને ખબર હોય આજ હું ખાવાનું છે એ ખબર હોય. હા બેવાદાન તમે તાર ચિંતા કરશો નહીં. સારું આવજો. હા આવજો. અને હું ફોન કરું ને એટલે તમે તાર આવી જજો કમ્પ્લીટ કરાવી દેવું હો. કશું વાંધો નહીં. કશું જોવું પડે એવું નહીં. આપણા હાથમાં જ છે જમીન. કોઈ વાંધો નહીં કાકા સમજો જો ને મેં જમીન રાખી લીધી. હવે ખ્યાગારજી તમે કોઈ ટેન્શન લેતા ના. જમીન તમારા હાથમાં આવી જાય એવું સમજી લેવા બરોબર. મીટિંગ કરે છે હા વાંધો નહીં. ધંધાનું વિચારતો તો પણ ધંધો તો હમો જ હેડ્યો આવ્યો. અમે ચિંતા નહીં. નાવો તો કોંતીરાને ફોન કરવો પડશે. તો કોંતીરા ખોટી ખાલી તારી જમીન પડી મેલી અને પડ્યા બાવળિયા મોટા થાય છે મોય ભૂંડ રહેશે રોજ રહેશે ના કરતા ના હોય તો વેચી મારે તો પૈસા તારા કોમમાં ગમે તે કોઈક ધંધામાં સેટિંગ થઈ જાય. એને ફોન કરવું પડશે. હા રિંગ તો વાગે છે. હા કોંતી. હા બોલો મણકાભાઈ ચમ ઘણા દાડે આજ ફોન કર્યો. તમે તો છો ફોન કરવાના તમે ભાઈ મોટા માણસ છો ને અમને છો ફોન લગાવવાના છો કયો. અલ્યા મણકાભાઈ એવું નહીં પણ મારે કોમ વધારે એટલે મેં ફોન કર્યો ના પણ તમારે તો કરવો હતો કે. અલ્યા પણ તમે યાર રેમ નોકરિયાત અને બીજી હોય એટલે અમારે છે જ ફોન કરવાનો કયો. આમ જે છે અમારે તો બધું હોય જ છે કે મણકાભાઈ તાણે. હા ઈકણ છે પણ વાયકણ મિલીને જાય છો ને એનો થોડો વિચાર કરવો પડે યાર. આમ એ તો તમને કીધેલું તો છે. હા કીધેલું છે વાત સાચી છે પણ હમણાં હું કઉ છું આપણા જમીન નહીં પેલી 2 વીઘા અમે એ પડ્યા ખોટા બાવળિયા ઉજ્યા છે અને તું જો તો શેવડો થળિયો મોટો થયો છે ના હોય તો જમીન નો વાર કરી દે. ના ના મળતા ભાઈ વાર કરવો જ છે. કોઈ ઘરાક આવો ને તો બતાવી દેજો આપણે વાર કરી દઈએ. હા એટલે તો હું તને સંભાળ્યો કીધું ફોન કરવા દે કોંતી નું હું કેસા બધું પૂછી લો પછી કોક વાર કરું કે યાર. મળતા ભાઈ હા હું હતો ને હોય ઘેર. હા કારણ તો 2-3 ની વાતો ચાલતી હતી. હા પણ અત્યારે હું બહાર છે. આમ તું જો કોઈ વધારે થયું નહીં ટાઈમ બરોબર. આમ હાલ તો ખરું ને 5 લાખ સુધી કિંમત ચાલે છે કારણ કે આપડે રહી જમીન ગોમડામાં બરોબર ભાઈ. એ તો બરાબર. હા એટલા ભાવ તો એટલા જ હોય કે ના હોય તો મળકા ભાઈ. હા થોડું ખેંચજો કે કોક કરીને. અરે હમણાં જમીન તો કેટલી ખેંચું 2 વીઘા છે. આ જમીન કે યાર પૈસાની વાત છે જમીન ચો ખેંચવાની વાત કરો. હા તે કશો વાંધો નહીં તું બોલ ને કેટલી કિંમતમાં આલી દેવી તું કે ને તો જેવા થાય. અલે ખેંચજો કે મળકા ભાઈ 100 જેવા થાય ને તો મારે વાયકણ કોમ હતું તે મેર આવી જાય. કાઠું કોમ તો છે પણ જોઈએ છે 2 ગણી વધારે મળે તો વળી આલશે પૈસા વધારે. ના ના 1-2 ગ્રાહક આવે એટલે તમને ખબર તો પડશે કે આટલા કિંમત કી એવું. ના ના ગ્રાહકો તો ઘણા આવી ગયા પણ ઓછી કિંમતમાં માંગતા હતા ને તે મેં કોઈને નહીં આલી પણ હાલ એક ગ્રાહક આવ્યું હતું. અરે સ્ટાન્ડર્ડ ગ્રાહક હતું એવું કે ખબર છે કે મારે જમીન લેવી હોય ને તો આ રેટ લેવી છે. એ તાર મળકા ભાઈ થોડું ખેંચજો એને ગમી હોય તો સારું હે તારું એ મન રાખ્યો અને વાત કર્યો. હા તે કશો વાંધો નહીં તાણ
હારું અમે પડે ખરું ને જમીનનું કોઈ વધે ના જો. હા તમે તાર હાલી દો વાંધો નહીં. અને પૈસા આવે ને તું ધંધો કરી દી નીકળ વધારે વાપરે ને તો વળી ધંધામાં સેટિંગ હરખું થઈ જાય તો વળી પૈસા ડબલ થઈ જાય તારે. હા તે મારે ધંધા માટે જ લેવા આવ્યો કે તાણે. હાર કશું વાંધો નહીં, હું એ શેઠને ફોન કરીને વાત કરું છું કીધું 100 લાખ સુધીમાં કરી આલો તો વળી સારું. હા તાર મોણકાભાઈ બધી વાત કરીને પછી મને ફોન કરજો તમે. હા તું ટેન્શન લે ખાલી કાગળિયોનો ફોન કરી દેજે એટલા કાઢી ના લીધી એટલે મને શું છે ઓય ઓર કરતા ફાવે. આપડે તો જમીન રેડી જ છે કે હા. મારે એકલાનું જ છે, બીજો કોઈનું છે નહીં. હા એટલા તો હું તને વાત કરીને ગોમો બીજા કોઈને વાત નહીં કરતો યાર કે. હા રાડો તાર મોણકાભાઈ. હારું આવજો બૈરો તારે. બૈરો છોકરો ને એવું કરે આ મજામાં. હો બધા મજા. હારું હે લેર કરા તાણ. હાર હાર. એ હાર મેકુ હા હા હું ફોન કર્યો એ હાર. એ હા હાશ કોંતીરાય તો કીધું છે 100 લાખ સુધી થાય તો ખેંચજો. આમો આપણો ચાન્સ આવ્યો છે. કોંતીરાય કીધું કે ખેંચજો થોડું 100 લાખ સુધી, પણ વાયકણીને શું ખબર છે ને એનો શું વાયકણ જોવા આવવાનો છે કે જમીનના ભાવ શું ચાલે છે. મેં શેઠને 25 લાખ સુધીનું કીધું છે પણ વળી મીટિંગ કરીને બેહાડો ને તો વળી 22 લાખ સુધી તો શેઠ લઈ જ લે. 22 લાખમાં જમીન જશે એટલે 22 લાખ એટલે 22 44 લાખ રૂપિયા કિંમત આવશે. અને મોય હાલવાના થયું કોંતીરાન તો 12 લાખ રૂપિયા હાલવાના થયું તોય પાછળ 32 લાખ રૂપિયા વધશે. 32 લાખ રૂપિયા આ જમીન વેચાઈ દેવડાવું અને મોય 32 લાખ રૂપિયા તો ફાયદો થશે. ના હોય તો કોંતીરાન પાછી મારા હેઠળ 3 વીઘા છે ને એનો એ સોદો કરી દેવું અને એ જમીન ના હોય તો હું રાખી લઉં. આમાં 3 વીઘા છે તે 100 તરી 18 એટલે 18 લાખ રૂપિયા પાછા આમાં એને હાલવાન થાય કે તોય મારા પાસે પૈસા વધશે. હવે તો આવી રીતના જ કરવું પડશે, તાણે જ આપણો વાર પડશે. અમે હવે ખરું ને શેઠને ફોન કરવો પડશે અને શેઠ આવશે ને તાણે સોદો થ ગમે તે કરીને શેઠને ફોન કરી દેવો પડશે. હમણાં અમો મેળ આવ્યો છે ખરો પૈસાનો. આ શિખર શેઠ આપવાના હતા જ્યાં શેઠલા આવું તો સારું કે જલ્દી પૈસા લેવાના છે. પૈસા અમો મજા આવશે દિવાળી તહેવાર કરવાની. ઘણા રૂપિયા આવશે મોણકાજી, ઘણા રૂપિયા આવશે. ગમે એમ ઉડાવો દિવાળીમાં તહેવારમાં આમાં મજા જ આવી છે ને પૈસાની. ઓના ઉપર ના હોય તો ઘર ઉપર બીજો માલ લઈ જ લેવો છે, બીજું કશું કરવું ને. હા શેઠ આવો. અગવડ તો નથી પડી રસ્તા. ના ના અમારા રસ્તા પાછા કમ્પ્લીટ એકદમ ચોખ્ખા. ગમે એમ તમે તાર હેડે આવો. બેહો બેહજો, પાણી લાવો. બેહો બોલો મજામાં? હા મજામાં. શેઠ હું નતો કહેતો તમે તાર ચિંતા કરશો નહીં. હલે દેવરાજ ના હલે દેવરાજ આપણે જાત છે યાર ગમો ગમે તે ઉભા રહીએ તો પોત પછી ફટલે ના લીધી આપણે. આપણે જે વાતચીત થઈ હતી ને હા કમ્પ્લીટ થઈ જાય ને એ પ્રમાણે પૈસા લઈને હું આવી ગયો. ના ના શેઠ બરોબર છે. તમાર જેવો માણસ મરે ના અને તમે તાર જોવો ને બીજી જમીન તો કોક વાર કરશું આપણે. આપણે બીજી રાખવાની જ છે. તમે ચિંતા કરશો નહીં. વાર થઈ ગયો છે ને આ જમીનનો કયો કમ્પ્લીટ થઈ ગયું બધું. ખાલી મારા પેમેન્ટ બાકી છે ને એક દુ પોકારી આવું. ના, ના. આપણે વાયદા પ્રમાણે હેડવું પડે. એટલે મારે ત્યાં વાયદો કર્યો એટલે આજે પણ કર. હું કહું છું બીજી જમીન હોય ને તમારા જોનમાં તો વાત કરીને મેલજો. આપણે રાખવાની જ છે. તમે તાર ચિંતા કરશો નહીં ખેગારજી. આ ગમો બધી જમીન ખરીને જો હાલવાની છે ને એ બધી તમને લઈ દેવરાય. જો, આમાં પણ પૈસા આપણું જોજો આપણું હો. અરે ના કેવું પડે. હા એટલે અમે આ જમીનમાં તમારો ફાયદો પાડો છે. હા કમ્પ્લીટ કઈને જ આવ્યો છું. કશો વાંધો નહીં છે. ડરાઈ ના લે એવું તમારે ત્યાં મને આલવા ખોટા કયો. ના ના બરોબર આને પછી છે. યાર. અને આપણે કોઈનું હે ને ખોટું લેતા નહીં. લેવાનું જે થાય ને એ લેવાનું, બાકી કોઈનું ખોટું લેવાનું તમે નહીં. મોણસ- ખોટું લીધું હોય તો આવું ઘર ના બનાવ્યું હોય. તમે માણસ ખરા મને એકદમ સીધા લાગ્યા એટલે મારે સમજવું પડે. આખા ગામમાં આપણે સીધામાં સીધા બીજા બધા ઓકાત છે. જો આ છે ને આમાં પેમેન્ટ પૂરેપૂરું છે બરોબર. કશો વાંધો નહીં. અત્યારે મારો જે કમિશન આવતું હતું ને, એ એમાં મેકીને જ લાવ્યો છું. કશો વાંધો એવું નહીં. પડે એવું નહીં. હારું શેઠ તમે તાર જો અને જમીનનો આવશે શોખ તો ગમે તે તો હું તમને ફોન કરે. મને ફોન કરી દેવાનો. એ ઘડીએ વાર જોવાય નહીં. હું તરત લોકેશન પર પહોંચી ગયો. હા હા કશો બરોબર? વાંધો નહીં. એ અને હારું. જમીન આપણે આ રાખીને એવી જો રોડ ટચ આમ એક બે ચાર આગા પાછા હોય ને તો ચાલે, પણ રોડ ટચ જો પેલી ના ના તમાર જેવો માણસ તો મરે ના. આ બીજા બધા આવું પણ એ બખાડ્યા મને ના ગમે આવું અહીંયા બધું. બેહવા વેપાર કરતા. મારા એક જગ્યાએ જોવા જવા છે કે નજર કરી આવું. હા હા જોતા હો. હો? અને જેવી જમીન ગમે એવી હોય કોઈક વ્યવસ્થિત માણસ હોય ને તો જ રાખવાની. જો આ કમ્પ્લીટ કાગળ તો પતી ગયું છે. આ એકદમ ઓકે હતું. તાણ પછી. કોઈ મગજમારી છે નહીં. અને મગજમારી ઓમાં હોય ના. આપણા જે કામ કરે ને એમાં કશું મગજમારી ના હોય. આપણે આવું જ જોવા. હારું, હારું. માણસ વ્યવસ્થિત જોવા ને, પછી આગળ પાછળ થયું ને તો આપણે કરી દેવું. કશો આપણે વાંધો એવું નહીં કે
ખર્ચ કરીને લેવાની આપણે મોણસ જોઈને જમી લેવાની. કશો વાંધો નહીં, તમે તાર હું ફોન કર્યો હો. હાર આવજો તાર. બેહો તાન. હારું, હું હારું. નીકળું. અને આવો કોક દાડો રોટલા બોટલા ખાવાય યાર. આવશું આવશું હારું, હાલો હારું. બેહો તાન, હો. એ હારું. હા. અને એ બાજુ આવું તો પાછા મને યાદ કરજો. અરે કેવું પડતું છે હા. તમને રિંગ કરી દેવાની. હાર હાર, હો? કશો વાંધો નહીં. હા, આવા શેઠ મળે ને તો બધી જમીન વેચાઈ જ દેવડાવી છે, ગમે તેને વેચવાની હોય. પૈસા જ આપણે લેવા છે કે બીજું શું કરવું છે? અને અમુકની શું ખબર હોય છે કે 25 લાખ રૂપિયા હોય કે ભાવ કે 23 લાખ રૂપિયા હોય. આમ પેલો છાનનો ચોકમ પડી રહ્યો એનું શું ખબર કે જમીનના ભાવ શું છે? અને તો કદી આવવાનો જ જો વંતીરો આવે ને તો એના 12 લાખ રૂપિયા લઈ દેવા છે ને પેલી 3 વીઘા જમીન છે ને એની વાત કરી જ દેવી છે. મેળાવે તો 18 લાખ રૂપિયા એ ભરીને રાખી તો લેવી જ છે, નહીં મેળવી રાખવી જ છે. અમુક ફોન કરવું પડશે. હવે તો ફોન કરો ને ચાર્જિંગમાં પડ્યો છે, હવે ફોન કરી દેજો કોનથી. આ વર્ષા હું કરવું ને હું ના કરવું કોઈ ખબર પડતી નહીં. આ સીઝન જાય છે પણ આમાં જતા નહીં એ કઈ બિયારણ લેવા. બિયારણ લઈ આવ્યું તો કોઈ કોમ હું છે પણ અત્યારે કહું છું પાછા ઘડી સીડી ભૂલી જ હોય છે. આમાં મારે કરવું હું મારે જાતે જ જવું પડશે. જાતે જવા કારણ બજારમાં મેં નહીં આવે કે નહીં ને અરે શંભુભાઈ, મજામાં? શું મજા છે? બસ ખેતરમાં જઈને હાલ આવ્યો. રાયડો લેવા જવું છે બિયારણ પૂંખવા. એવું હવે હું ચાલે છે કે બીજી શાંતિ ને? બસ શાંતિ હે શંભુભાઈ. કેટલા નીકળે છે ઘેર? ઓય મોણકાભાઈ નહીં જવું હે. ના ના બરોબર છે. ચાલ આયા ઘેર હા અત્યારે હેડ્યો જાવ હું. એને જ આવો છો. ના ના બરોબર છે. આ ખેતી કર્યામાં મરી જા જોતા નહીં. આ ચંપલ નો તળિયો રહ્યો નહીં હેઠા ઉપર હેડી હેડીને. વાત સાચી એમ શંભુભાઈ, આપણે ખેતી કાયમ કરતા તમારા જ લેર બરાબર. છે ઈ કણો ઠંડા સોયલા બેહી રહેવાની. એ તો ભાઈ અમારે આ નોકરી આવી ને એટલે નકર અમારે આ તમારી જેવી ખેતી જ કરવી પડે ના ના છે. બરોબર. કોઈ કોમ આયા હતા કઈ એમને? કોમ આયો તો તે આ પેલી આપણે જમીન નહીં મારે. આ પડી રહી તે? ઓવ ના ના બરોબર. તે તે રે મોણકાભાઈ કીધું તો એ વેચી હે. વેચી મારી? હવ પૈસા આવી જાય કે નહીં? આમ શંભુભાઈ પૈસા લેવા જ આવ્યો હું. ફોન આવ્યો તો ને હા. તે મોણકાભાઈ કીધું કે પૈસા લઈ દો. શું ભાવની વેચી? આ એ તો મને 100 લાખ ક્યાં આવી ગયા હે? તાણે. તમારે બુદ્ધિ ગોમ તો નહીં જઈ, ગોમ તો નહીં જઈ. ચમ મને તો કેવું હતું કે મારી જમીન વેચવાની છે. અત્યારે જમીનોના ભાવ હોભળ્યા છે. ઓ બા. 25 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા થઈ જાય જમીનોના અને હજી તમે 100 માં વેચીને બેઠા. પણ હું શંભુભાઈ વાયકણ ખેતી કરતો હતો ને ઘેર તાણે 3 લાખ હતા. અલ્યા 3 લાખ હતા ત્યાં 100 લાખ હતા 25 લાખે પોક્યું. શાણજો ઈકણ હુઈ રહો. આવા ભાવની જમીન વેચાય ખરી? મને તો કેવું હતું હું પોતે રાખો જમીન, વેપાર ના કરાવો. પણ મને તો મોણકોભાઈ એવું કહેતા હતા ખબર હા. કે 5 લાખ જેવા હાલ તો છે કિંમત. હા. એટલે કે ના હોય તો મેં કીધું તાણે થોડું ખેંચજો તો 5-6 લાખ આવે તો મારે સારું. પણ બુદ્ધિ નહીં. અત્યારે 25 લાખ રૂપિયા થઈ જાય. આ જમીન વેચવાની ને એમાં તમારું એરો કરી ગયો છે. 25 સિવાયનો શું ભાવ નહીં. આ મારા બાજુમાં પેલા જેઠિયાએ હમણાં વેચી, આજે અઠવાડિયું થયું. શું ભાવની વેચી? 24 લાખની વીઘો, 24 લાખનો. મને મોણકોભાઈ છે 5 લાખ જ કહેતા હતા. આ તમારું મણકોજી જોડી રહીને તમારું કરી જશે. ના હોય તો પૂછી લેજો. અને અમે તો પૂછો કે ના પૂછો કોઈ ફેર પડવાનો નહીં. 24 લાખની જઈ મારા હેઠા પાડોશીની જમીન. તમે ગામમાં આવતા નહીં આ સિટીમાં પડી રહ્યા છો. ગામમાં આવો તાણે ખબર પડે કે ગામડામાં ભાવ કેટલો છે, સિટીમાં ભાવ કેટલો છે. પણ મને તો હું ખબર શંભુભાઈ, આ મોણકાભાઈ ને કીધું એટલે મને ખબર પડી. આમાં અઠવાડિયું થયું એ મારા બાજુમાં જમીન જઈને 24 લાખની જઈ વીઘો. 24 લાખનો રૂપિયા કેટલા થયા અને તમે 100 લાખમાં આલીને બેઠા છો જમીન. વર રાખજો મણકોજી કરી ના જાવ તમારું, બીજું કોઈ નહીં. ખરેખર આ ભાઈ કહેવાય કેવાનો. અમે તો તમારે જોવાનું, તમારો પ્રશ્ન છે. તમારા આડોશી પાડોશી પૂછવું તો હતું. આઈને એક દાડો અગાઉ કે 2 દાડા કે આપણી બાજુ જમીનનો શું ભાવ ચાલુ છે. મારી જમીન વેચવાની છે, હું બહાર રહું છું, કોઈ ભાવની ખબર નહીં. એ તો પૂછવું પડે આજુબાજુ કોકનું 2 જણ. મારા મધ્ય આટલો ભાવ હશે અમે કીધું આલી દેજો તાણે. કશો વાંધો નહીં. જો અમે લઈ લે પૈસા. હો આ તો કીધું મારા પાડોશીની વેચવાની જમીન એટલે. આ તો પૂછતો આવું હું એ. ના ના જતાઓ જતાઓ. એ તો પૂછે તો કોકને ખબર પડે. ભાવ આટલો બધો જમીનનો છે ને મણકો બહુ વિચિત્ર છે કે 100 લાખમાં જમીન આલી દીધી. આ 24 લાખમાં અને 25 લાખમાં વીઘો જાય છે અને હારે એમ કે છે કે 100 લાખમાં વીઘો આલ્યો એટલે વિચાર કર્યા જેવું છે. હે મને લાગે છે કોંતીલાલ નું કરી ગયો મણકો 100%. આ શિકાર કોંતીરો છે એટલા રહ્યો.
આવો તો કોમ પટી જાય કા આ ઓને ખબર નહીં પડતી હોય કે ટાઈમે જવું પડે ઓને પૈસાની કશું પડી જ નહીં બીજું કોઈ નહીં આ પૈસાની પડી હોય ને તો આટલી ઘર વહેલા આવી જવાય લેવા મંત્રીઓ આવે ને એટલે 12 લાખ રૂપિયા લઈ દેવા આવો પંચભાઈ આયો મણકાભાઈ આવો હો જબજો મજા હા મજામાં જ છું હું શાની વાત જોઈ રહ્યો મારે ડોશી હેતરમાં કઈ જઈ શકે આવો પોટલી ઉપડાવવાની છે પણ મેં કીધું ના કોંતીભાઈ આવશે આપડે મુયા નીકળ્યો પણ વચમાં શંભુભાઈ ભેગા થયા પાછા હા એટલા શંભુનો વચમાં ડફલું છે એટલે જબ બમ કૂદીને જાબુ પડે કહી દે આપણે પતી ગયું બધું અરે પતાઈ દીધું હું પતી ગયું આ મેલતા છે મોન કોઈ લીધા પછી આજ સુધી કદી કોઈનું મેલ્યું નહીં ને તો પૈસા તો લાયા હશો કે અરે પૈસા લઈને જ બેઠો છો અરે કેટલા આ રે ખરા ને 12 લાખ રૂપિયા છે મેં કીધું કોંતીરો આવે ને તરત આલી જ દઉં એટલે હું એ છૂટો થઈ જાઉં કે પૈસાનો જોખમ ના રખાય જો કોંતી બધો જોખમ રખાય વાત તો સાચી મણકાભાઈ તમારી હા અને ભાવ તો હોય તો 25 ના 24 ના ચાલે કોને કીધું લે આવું બધું બધી એ વાત મારે છે મન ના મરે એ કોંતીરા સોયા ના આવું ભાવ તું હતો એ વખત 3 લાખ રૂપિયા હતા આમ જ્યાં કેટલો વર્ષ થયો 2 લાખ રૂપિયા વધ્યા હોય કોઈ એટલા બધા જમીનના ભાવ હતા છે આ તો બધા ખરા તને બકાવતા છે અરે હું બકાવ આપણી બાજુમાં પેલી બાદ જમીન નહીં હે? હા પેલા હેઠળ રહી ને ઓવા એ 24 માં જઈએ કોને કીધું લે મને શંભુભાઈ ને વાત કરી અલ્યા સોયા ભાવ નહીં તું ખોટો ખાલો બખાડો કરીશ ના હોય તો મણકાભાઈ મારા પાસે લાખ રૂપિયા નહીં 2 લાખ માંગ્યા હોય તોય હાલોત પણ આવું જુઠ્ઠું બોલવાનું શું આવે અલ્યા જુઠ્ઠું નહીં બોલતો મને ખબર જ નહીં જમીનના ભાવ વધી ગયા હમણાં સુધી 5 લાખ રૂપિયા ચાલતા હતા 25 લાખ રૂપિયા શાણે થઈ ગયા મને જ ખબર નહીં યાર કેમ એ 24 માં જઈએ તમને ખબર નહીં હોય અલ્યા હું તો આવી કશું ધ્યાન રાખતો નહીં મને હું ખબર આટલા બધી કિંમત આવશે હું તો પહેલી વેલા જમીન વેચાઈ શકું મેં કદી વેચાઈ નહીં જમીન આ તો આયા હતા ઘરે એટલે મેં કીધું જમીન આલવાની છે તારા પેલા બાવળિયા ઉગતા હતા મેં કીધું આલી દેવરાવું મણકાભાઈ તમે તો ભાઈ છો કે ચિકાર કોણ છો કોઈ ખબર પડતી નહીં મને અલ્યા પણ આ તો પહેલો સોદો કર્યો હું તો બેસવાની દલાલી કરું છું પણ આ તો આવ્યો એટલે કીધું જમીન ને કરી નાખું મને શું ખબર હતી કે આટલા બધા ભાવ છે અને તમે તો મણકાજી ગોમો રહો આજુબાજુ કોકને પૂછે તોય ખબર પડે અને તમે ખેતી કરો ને તે બધી ખબર પડે કે કેટલામાં જમીન જાય ને કેટલામાં ના જાય બીજું કોઈ નહીં તમે પાછા મને છેતરી ગયા અલ્યા કોને બૂટ પકડું મેં કશું નહીં કર્યું હું બૂટ પકડો અલ્યા 100 લાખ રૂપિયા કીધા હતા કિંમત તે હોય 12 લાખ રૂપિયા ફટ લઈને આલ દે માર તો તારા પાન કમિશન લેવું નહીં જો તારા હાલો હોય ને તો 50,000 આલજે નક મારે 1 રૂપિયો જોતો નહીં તારો કમિશન આવું લેવું તમે નહીં. જમીન વેચાવરાઈ ઉપરથી હું અમે ગુનો કર્યો કમિશન- આ ખોટા બાવળિયા ઉગતા હતા કોટા પડતા હતા કે અમે તો જમીન વેચાઈ અમે હું ગુનો કર્યો આ કોટા મારા પાસે પડ્યા અને પૈસા તમે લઈ ગયા એ મારા પર ખોટો આક્ષેપ નાખીને હો હું ખરો ને ગમે તે પણ કોઈનું ખોટું નહીં કરતો બધાનું સારું જ વિચારું છું આજ સુધી કદી કોઈનું ખોટું નહીં કર્યું બધાનું સારું કર્યું છે આ તે આ તમારું સારું બધું કર્યું મણકા ખોટું જ કર્યું હો. આ બધું ખોટું જ કર્યું મારું એ કોલતીરા મોઢું સંભાળી વાત કર હું જાણજો સુધી નહીં બોલું ને તાંજો સુધી જો બોલે ને તો પછી તો ઉભો નહીં રહ્યું હનો બોલે પૈસા લઈને બેઠો હનો બોલે અલ્યા. ઘર ભરીને બેઠો અમે અલ્યા મને ખબર નથી બાપા કે આટલી બધી કિંમત થઈ જાય છે જમીનની કે અલ્યા, શંભુભાઈ પેલા ભણેલા નહીં તોય ઈવન બધી ખબર પડે તું તો ભણેલો હે અલે પણ હું શું જમીનનો દલાલી છું આ પહેલી વેલા સોદો કરાવે છે મને શું ખબર આટલી બધી કિંમત આવશે આમાં મણકા ખબર બધી મને પડે હે. તું ઘર ભરી અને બેઠો અને જુઠ્ઠું મને બોલે હે. એ કોંતીરા મોનકો કરે નહીં નકા ખબર છે મોનકાનો ગા પડશે તો પાણી નહીં માગ અને ફટલેન ઉપર જતો રહે હજી તને ખબર નહીં હોય ઉપરથી પૈસા લેવા અને ગરમી જેટલી પાછી ઉપરથી જમીન વેચાય પૈસા તમને આલ્યા અને ગરમી અમારે શું કરવાની મી તો ભૂલ કરી હે કે મી તારા પાસે જમીન વેચાઈ એના કરતી શંભુભાઈ ને કીધું હોત ને તો શંભુભાઈ મને પૈસા હારા આલો આ ત્યાં ચાક કાજે જા આમાં કશું કશું દેવરાવશે જા આમાં મારે કશું થાય એવું નહીં દસ્તાવેજ કરી દીધો એટલે નકર તને ખબર પડો તમને બીજું કોઈ નહીં પેલો શંભુનો વચમાં કોટો છે એને બનાવ્યો છે અલ્યા પણ મને ખબર નથી કે આટલી બધા ભાવ વધી જશે નકા કદી આલુ ના 30 લાખમાં વેચાલો તને કે આટલો બધો ભાવ હતો પછી મને નહીં આમાં વેચીને તો બેઠો અને આમ જેટલો જુઠ્ઠું બોલ બોલ કરે તું જો હજી. કોંતીરામ જે થવાનું તું થઈ ગયું વધારે લપસપ કરે ને તો પછી મોણકોજી વધારે ખમું નહીં જો જે ઓ પેલા થવા- એક વાત
જે થવાનું હતું એ તો મારું થઈ ગયું, તારું તો કમ્પ્લીટ થઈ ગયું. મારું કશું કમ્પ્લેન નહીં થયું. ઉપરથી મારે તો જીપ બગાડી છે પેલા શેઠંગાથી. કેટલું કગડે તાન તો 100 લાખમાં જમીન લીધી, નકર પોચતા પોચ પકડી દેતા હું. જે થવાનું એ મારું થઈ ગયું. હું તો હેડ્યો, હા, પણ ચાલો. આવું કોઈ દાડો બીજાને ના કરી લે. અલે મને ખબર નથી કોતીરા. એક વાત તો ભૂલી જ ગયો. આપણા હેઠે પેલું 3 વીઘા છે એનું કોઈ કરવાનું છે? આમાં નહીં કોઈ કરવું. આમ તો એ કરવાનું હતું, પણ આમ મારે કશું કરવું નહીં. કશો વાંધો નહીં, રાખ પહાણ. યાદ કરતા હતા. હસ. ભૂલ તો મોટી કરી નાખી છે મોણકા. તે ભૂલ મોટી કરી નાખી છે. 1000 રૂપિયા ભાડું બચાવો લે. તું આઈકન પંચીને બોલાવે ને એમાં મોટી ભૂલ કરી છે. 1000 રૂપિયા ખર્ચીને ત્યોકન જઈને પૈસા લ્યા હોત 12 લાખ રૂપિયા તો હું વધો તો આ વાનું ગમો બોલાવાય. અને ગમો કેટલો બધો ડફણો છે. ગમે તે આડું પડે. આ આડું પડ્યું સંભળું એમાં લોચા મારે. નકર ત્યોકન જોત ને તો પેલી 3 વીઘા છે ને એનો સોદો કરતા હોત બારોબાર અને રાખી લ્યોત. પણ મેં ભૂલ કરી છે. ખોટી ખાલી વેકન નતો બોલાવાનો. અમે આવું કામ હોય તો કદી કોઈને બોલાવાય ના. આવું હાલવા હો પૈસા બારોબાર પટાઈ દેવું. સારું હેડો, આપણું તો થઈ ગયું છે. અમે ચિંતા નહીં. ગમે એમ વાપરીએ 32 લાખ રૂપિયા. કોઈ ટેન્શન નહીં. ના હોય તો હોય ના જમીન મળે તો બીજા શોખ રાખી લેવું સસ્તામાં. કશું ટેન્શન લેવાની જરૂર નહીં. ગમે તે શોખ ધંધા વાપરી દેવું. પણ પૈસા જ્યાં નહીં પડી મેળવા 32 લાખ રૂપિયા.